હું આપનો કિશન પરમાર મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો જો મિત્રો અહીંયા અમારી ઉત્તમભાઈની ગાડી પડી છે અને એને બીજી ગાડી શીખવી। આ ગાડી ક્યાં જરૂરી છે? આ ગાડી તો ખાલી હમણાં ભાઈ મોટા થઈ પછી આ ગાડી કંઈ કામની નથી, એટલે આ ગાડી જરૂરી છે। અને આજે હું તમને બતાડવાનો છું ભૂતળા દાદાવાળું સરાણ, એટલે વિડીયોમાં બિના રહી ગયો એટલે હું તમને બતાડી। અને અહીંયા મિત્રો બહુ ત્રણ પણ છે, જુઓ તમે। હલે ભાઈ જઈએ હવે, જુઓ ખારાવાળા ભૂતળા દાદાનું સરાણ હું તમને બતાડું। અને ભાઈ આપણી વાંહે હાલ્યા આવે છે, તો વ્લોગમાં તમે બના રહી ગયો એટલે હું તમને બધું બતાવતો રહી। ને વાડી તો તમે ઓલા વ્લોગમાં જોઈએ છીએ, અને આપણે અત્યારે એના જ કપડાથી બીજો વ્લોગ છે, તો મિત્રો તમને બતાડું એ પહેલાં વ્લોગમાં બના રહ્યો। તો પહેલાં તો હું તમને એ ભૂતળા દાદાનું ઓલું બતાડી દઉં, ખાના કાંઈથી સેદ જ આખવું પડે, બહુ નથી આખવું પડતું, જવો બતાડું। તો મિત્રો જુઓ અહીંયા આવડું ભૂતળા દાદાનું સ્થાનક છે, જોઈ શકો તમે। અત્યારે ફોન હલે એનું કારણ કે ઝૂમ કર્યો ને એટલે જુઓ તમે। અને અહીંથી ભૂતળા દાદાનું સરાણ થાય એ ઉત્તમભાઈ આમ વાત કરશે એટલે હું બતાડીશ। જો ઉત્તમભાઈ આ ભૂતળા દાદાવાળું સરાણ આમ મિત્રો 1200 વીઘા હતું, એમાંથી મિત્રો એટલું રહ્યું છે। આ બધું સરાણ મિત્રો તો ટોટલિંગ એટલે ટોટલિંગ આ વિડીયો મિત્રો ફરે છે એનું કારણ આ સરાણ જોવો તમે, જોઈ શકો। ને મિત્રો જોવો તમે ગાડી આલી આવે છે રમાતાની, જુઓ તો અહીંયા રાપાની નેદે છે મિત્રો, જુઓ તમે। અને ભાઈ જુઓ તમે અહીંયા, અને ગાડી જુઓ રમાતાની જાય છે આમ। અને હવે ભાઈ આઈન પા પાણી પણ છે બહુ, જુઓ તમે આઈન પા પાણી છે અને આઈન પા પાણી છે, જુઓ તમે। અને આઈન પા ટાવર છે, અને મિત્રો હું તમને એક મિત્રો બતાડવાનો છું આગળ। અને મિત્રો બતાડવાનું કારણ કે એક હું તમને મિત્રો જે ઓલી પવન શકી આવે ને મોટી પવન શકી હું તમને બતાડવાનો છું વ્લોગમાં બના રહી। જય દ્વારકાથી, ચાલો ઘડી ખમીને હું તમને આગળ વ્લોગમાં બધું બતાડું। રેડી ઠાકર? તો ભાઈ તમે અત્યારે પાણીનો ખાડો ભર્યો છે, જુઓ તમે। ના સરાણ તો તમને બતાડ્યું, ઓલા પણ એક ખાડો ભર્યો, જુઓ। તો મારા વ્લોગમાં તમને મજા આવતી હોય ને મિત્રો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરતા રહેજો। જય દ્વારકાધીશ। તો બતાડવાનું તમને કારણ એક કે મારા મિત્રો અહીં કાંટા છે, પવન શકી એક બતાડવાની છે તમને, એટલે પવન શકીમાં મિત્રો વિડીયો વ્લોગ બની રહ્યો। પવન શકી હા ઓરી છે, અત્યારે અમે મિત્રો નેતગી થઈને તો એ નેતગી એટલે ખડ કાઢીએ છીએ, એટલે તોય મેં વ્લોગ બનાવી છે, તો વ્લોગમાં બના રહી। અહીંયા તમને જરીક એવું ખાલી પાખડું જ બતાતું છે પવન શકીનું, જુઓ તમે। આ પવન શકી છે ને એક પવન શકી મિત્રો આવું લીલુંછમ ખેતર છે, ને એક પવન શકી છે ને મિત્રો આમ છે એ ચોખ્ખી બતાતી હતી, પણ અત્યારે ટાઈમના કારણે સોરી, કેમ કે અત્યારે હું નહીં બતાડી શકું। અને ભાઈ આપણે ખડ કાઢે છે અને આની પર નેદે છે અમારે, ને હવે અમારે જવાનું છે ઘેરે। તો આ વ્લોગ તમને કેવો લાગ્યો ને તમે સરાણ તો જોયું હશે, તો મિત્રો અમારે સાયકલમાં ઘેર જવાનું છે। ગાડી મને ફાવે છે, તમને ખબર છે, પણ ગાડીમાં રાપા હાથ છે એટલે સાયકલમાં અમારે ઘેર જવાનું છે। અને દાંતડી આમ પડી રહી છે, તો હું દાંતડી જતા આવું। વ્લોગમાં બના રહેજો। જય ઠાકર, જય દ્વારકાધીશ। ને હજી હું તમને દાદુ બતાડી, જો બતાડવા લાયક હશે ને તો હું તમને બતાડી, તો વ્લોગમાં બના રહેજો। અને મિત્રો તમને ખબર છે કે હું હજી કાલ કા પમદી વિડીયો મૂકું એનું કાંઈ નક્કી નહીં, પણ આજે રવિવાર છે, તો મિત્રો રવિવારના દિવસે આપણે વ્લોગ શૂટ કરીએ છીએ। અને વ્લોગમાં મિત્રો હવે આપણે ઘેર જવાનું ટાણું થયું છે, તો ભાઈ સાયકલ ને એવું બાંધે છે, હું બાંધે ભાઈ જોઈએ આપણે, કોથળી બાંધે સીટ તરીકે અહીંથી તૂટી ગયેલી છે, એટલે અહીં જો અહીંથી એકદમ તૂટી ગયેલી છે, એટલે સીટ આમ સારી છે, આમ તૂટી ગયેલી છે, ગાડી તો ઘેર નકડે લઈ જવી જ પડશે। ને મિત્રો આપણે ઘેર જઈ ત્યાં સુધી વ્લોગ રાખવાનું છે, ગમે તે બતાડશું, આપણે આડું આવશે એ ગમે તે બતાડશું। અને આપણે ઘેર પહોંચી ઘેર જઈને વ્લોગને આપણે યાદ આપવાનો છે, તો મિત્રો ત્યાં સુધી કચ્છમાં પવન શકી પણ આવે છે, ડેમ આવે છે મિત્રો ઘણું ખરું, જે જોવાલાયક હશે એ તમને બતાડીશું। અને મિત્રો સાયકલ લઈને ઘેર જવાનું છે એટલે ઘણું ખરું બતાડવા હોય છે એ બતાડીશું અમે તમને। તો
વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો અને વાડીને બહાર અત્યારે અમે નીકળી ગયા છીએ અને નેદવામાં અત્યારે અમારા મિત્રો 12:30 જેટલું થઈ ગયું એટલે હવે અમારે ઘેર જવાનું છે તો વ્લોગમાં બના રહીજો જો મિત્રો આ છે પવન છકી જોઈ શકો તમે અને આગળનો અહીંયા ડેમ છે એ હું તમને હમણાં આગળ બતાડી જોઈ શકો મિત્રો તમે અહીંયા હાવસ પીવા આવે છે મિત્રો જુઓ અહીંયા હાવસ પાણી પીવા આવે ને એટલું આઈન પાછો બાવળિયા ને એવું છે જોઈ શકો તમે મિત્રો અહીંયા છે ડેમ જોઈ શકો તો તમે મિત્રો જુઓ તમે આ ડેમ છે મિત્રો આખા સરાણનો ડેમ છે ને ઓલા પણ મેં તમને પવન છે કે બતાડી મિત્રો મેં તમને ને જુઓ તમે આખો ડેમ ભરેલો છે અહીંયા સુધી જુઓ કાંઠાથી ભરેલો છે ડેમ જુઓ તમે ને ભાઈ આપણો અહીંયા ઊભો છે અને હવે આપણે તમને બતાડવાનું હતું એટલું જ કે અહીંયા ડેમ આખો ભરેલો છે એ બતાડવાનું હતું હવે ઘેર જઈને બ્લોગની એન્ડની અહીંયા ધ્યાન આપી જય ઠાકર જય દ્વારકાધીશ મળીએ બીજા બ્લોગમાં જય દ્વારકાધીશ